આપણે જે રાજ્ય સરકારના અંગોની વાત કરી કે મુખ્ય એના 3 અંગોમાં પહેલું અંગ આપણે ધારાસભા વિશે માહિતી મેળવી, બીજું જે અંગ છે એ કારોબારી. તો કારોબારીના પણ આપણે 2 વિભાગો જોયા, એક રાજકીય કારોબારી અને બીજું વહીવટી કારોબારી, કે જેની અંદર ક્લાસ 1-2 અધિકારીઓનો સમાવેશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું આપણું સરકારનું મહત્વનું અંગ જે કહીએ એ છે ન્યાયતંત્ર. તો ચાલો હવે આપણે જોઈએ રાજ્યનું ન્યાયતંત્ર. રાજ્યના ન્યાયતંત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે આ રાજ્યની અંદર વડી અદાલત, કે જેને અંગ્રેજીમાં આપણે હાઈકોર્ટ કહીએ છીએ, એ આ વડી અદાલત આવેલી છે. અને આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ આપણા ગુજરાતની અંદર? તો કે 1 મે 1960ના રોજ અમદાવાદ ખાતે આપણા રાજ્યની હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષામાં અવારનવાર તારીખો પૂછવામાં આવતી હોય છે, સાલ પૂછવામાં આવતી હોય છે કે ભાઈ ગુજરાતની અંદર જે આપણી વડી અદાલત છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો કે 1 મે 1960ના રોજ. જ્યાં ઇમેજની અંદર આપણી વડી અદાલત છે ગુજરાતની એ આપણે જોઈ શકીએ છીએ, આપણી હાઈકોર્ટ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની જે વડી અદાલત છે એ અમદાવાદની અંદર આવેલી છે અને વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ હોય એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કે નિમણૂક જે વડી અદાલતના એ આપણા દેશના જે રાષ્ટ્રપતિ છે એ અને સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય એની સલાહ મુજબ છે એ દરેક રાજ્યની અંદર મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા રાજ્યનું જે ન્યાયતંત્ર છે એનું કાર્ય શું છે? શું કાર્ય કરે છે આ હાઈકોર્ટની અંદર મુખ્ય ન્યાયાધીશો હોય છે એ લોકો? તો કે નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવાનું કામ છે એ આપણી વડી અદાલત એટલે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે. નાગરિકોની જે અપીલો હોય એને જે અપીલ કરે છે, એને જે તકરારથી હોય, એની જે મુશ્કેલીઓ છે એ માટે એને જે અપીલ કરે છે આ અપીલનો નિર્ણય કરવાનો, એનો નિકાલ કરવાનું કામ પણ વડી અદાલત દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, દીવાની કે ફોજદારી જે દાવાઓ હોય આ દાવાઓના ચુકાદા સામે અપીલ કરેલી હોય તો આ અપીલ સાંભળવાનું કામ પણ આપણા રાજ્યની વડી અદાલત દ્વારા કરવામાં આવતું હોય છે. આમ તો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આપણને ખ્યાલ છે કે દીવાની કોર્ટ હોય, ફોજદારી કોર્ટ હોય, પણ જો કોઈ વ્યક્તિને આ ચુકાદાથી સંતોષ ન હોય તો એ આગળની કોર્ટમાં અપીલ કરી શકે છે. એટલે કે જિલ્લા કક્ષાએ કોઈ કેસ ચાલતો હોય પણ બંને પક્ષકારને આ નિર્ણયમાં સંતોષ ન મળે, એ સંતુષ્ટ નથી, તો એ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. એટલે હાઈકોર્ટની અંદર આવી અપીલો છે કે જે દીવાની હોય, ફોજદારી હોય, કોર્ટના ચુકાદા સામે અપીલ કરેલી હોય તો એ સાંભળવાની કામગીરી પણ હાઈકોર્ટ દ્વારા એટલે કે વડી અદાલત દ્વારા કરવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર આપણે હાઈકોર્ટની વાત કરીએ છીએ એ ગુજરાતની હાઈકોર્ટ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણા રાજ્યની અંદર દરેક રાજ્યની અંદર જે વડી અદાલત છે એ રાજ્યની અંદર કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે, એનું રક્ષણ થાય એ માટેની કામગીરી છે એ પણ વડી અદાલત દ્વારા કરવામાં આવે છે. કારણ કે કાયદા આપણે જોયું કે કાયદા ઘડવાનું કામ ધારાસભામાં થાય છે, એને અમલ કરાવવાનું કામ કારોબારીમાં થાય છે, અને આ કાયદાનો જો ભંગ કરે કોઈ વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનો સમૂહ તો તેને દંડ આપવાનું કામ છે એ ન્યાયતંત્ર દ્વારા થાય છે. એટલે કે કાયદાનું રક્ષણ અને વ્યવસ્થા કરવાનું કામ છે એ આ ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, વડી અદાલત નજીરી અદાલત તરીકેની જે ફરજો બજાવે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કેટલીક જાહેર હિતની અરજીઓનો નિકાલ કરવાનું કામ પણ વડી અદાલત દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, થોડી વધુ માહિતી અહીંયા વાત કરીએ તો વડી અદાલતના જે ન્યાયાધીશો હોય એ રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. એટલે કે જ્યારે એને હોદ્દો સોંપવામાં આવે છે વડી અદાલતના ન્યાયાધીશોને, ત્યારે આ રાજ્યપાલ દ્વારા એમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. આ ઉપરાંત
વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે અને જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. બાકી વડી અદાલતની અંદર ત્યાં આરોપીને કે ફરિયાદીને વડી અદાલતની અંદર બોલાવવામાં આવતા નથી. બહુ જરૂર પડે તો જ એમને લાવવામાં આવે છે. બાકી એમના બંને પક્ષના જે વકીલો હોય એ જ ત્યાં દલીલો કરતા હોય છે. અને દરેક જિલ્લાની અંદર વિદ્યાર્થી મિત્રો ફોજદારી અદાલત હોય છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે કોઈ ઝઘડાનો વિવાદ હોય તો આ બધા જ છે ફોજદારી વિવાદ ગણાય છે. આ ઇમેજની અંદર આપણા જે મુખ્ય ન્યાયાધીશ છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જમીન, મકાન કે સંપત્તિનો આવો કોઈ વિવાદ હોય તો આવા વિવાદને દીવાની વિવાદ તરીકે ગણાય છે. કે દીવાની કોર્ટ હોય એની અંદર કેવા કેસ લડવામાં આવે છે કે કોઈની જમીન હડપી લીધી હોય, જમીનના ભાગનો પ્રોબ્લેમ હોય, મકાન વિશે કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સંપત્તિ હોય, એના વારસા માટેના કોઈ ઝઘડા હોય, તો આવા દરેક વિવાદ છે એ દીવાની કોર્ટની અંદર થાય છે. જ્યારે લૂંટફાટ, માર, મૃત્યુ, આવી કોઈ લૂંટફાટની ને એવી કોઈ પ્રોબ્લેમ હોય તો એ ફોજદારી કોર્ટની અંદર એને સુનાવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનની અંદર FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. FIR નું ફૂલ ફોર્મ શું થાય છે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આ FIR નોંધવામાં આવે છે કે કોઈ પણ ગુનો બને, કોઈ પણ ઘટિયાએ કોઈનું એક્સિડન્ટ થાય, મારામારી થાય, કોઈનું ખૂન થઈ જાય તો તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચે છે અને જે ઘટના બની છે, જે ગુનો થયો છે એની જાણ થાય એટલે તરત જ પોલીસ સ્ટેશનની અંદર FIR નોંધવામાં આવે છે. અને અદાલતોના ભારણને ઘટાડવા માટે વિદ્યાર્થી મિત્રો હવે રાજ્યની અંદર લોક અદાલતો પણ કાર્યરત છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લોક અદાલતો એટલે શું? તો કે એવી અદાલતો કે એની અંદર કોઈની હાર પણ નથી થતી અને જીત પણ નથી થતી. બંને પક્ષોને સમજાવી અને જે કાંઈ વિવાદ છે એનું સોલ્યુશન લાવવામાં આવે છે એને કહેવામાં આવે છે લોક અદાલત. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.